મારું નામ ડૉક્ટર દિશા છે અને મેં વક્તામાં હિલિંગમાં પીએચડી કર્યું છે. આજે આપણે એક નવી શરૂઆત કરી આપણા જીવનની. આપણને જૈન ધર્મ જન્મથી મળ્યો છે, આથી સંસ્કાર છે, આપણને મળ્યા છે અને આ ધર્મ પામીને આપણે ઘણા આગળ વધ્યા છે. એકચ્યુઅલી મનુષ્ય જન્મ આપણે સાંભળ્યું છે કે દુર્લભ છે, રાઈટ? અને એમાં પણ જૈન ધર્મ મળવો એ તો અતિ દુર્લભ છે. વી આર સો લકી કે આપણને ધર્મ મળ્યો છે જન્મથી, એ સંસ્કાર મળ્યા છે અને સંસ્કારમાં પણ આપણને જે શુદ્ધ જ્ઞાન, જે શાસ્ત્રનું જ્ઞાન આપણને મળ્યું છે, કારણ કે હવે અત્યારે આપણને ખ્યાલ છે પાંચમો આરો ચાલુ છે અને એના પછી ધીરે ધીરે આ જ્ઞાન નષ્ટ થઈ જશે અને આ આરા પછી છઠ્ઠો આરો છે, છઠ્ઠો જ્ઞાન જ નથી. અને એના પછી પાછળ આપણે કેટલા આગળ કદાચ તમને ખ્યાલ હોય ઉત્તરપીડી કાળ, અવતરપીડી કાળ અને કાળ ચક્રમાં આપણે કર્યા જ કરતું. અચ્છા, આપણે મુક્તિ ક્યારે પામશું? અને મહાવીર સ્વામી ભગવાન દ્વારા આપણને જે ધર્મ મળ્યો છે, જે ઉપદેશ મળ્યો છે અને એમની વાણી જે આગમમાં ગૂંથાઈ છે, આગમ શાસ્ત્રમાં, અને એમાં પણ જે સાધુ સાધ્વી ભગવાન દ્વારા રચિત આપણને જે સ્તોત્ર મળ્યા છે, જે સ્તુતિ સ્તવના આપણને જે મળી છે, એના દ્વારા ચલો આજે આપણે કંઈક પામી લઈએ. તો ભક્તામણની રચના આપણને ખ્યાલ છે માનતુન સુરીએ કરી છે અને આપણને એનો ઇતિહાસ બી ખ્યાલ છે. હવે એ ભક્તામણની જે સૂત્ર છે, કદાચ આપણને નાનપણથી ખબર છે, આપણે તે શીખ્યા છે, બોલીએ છીએ અને એકચ્યુઅલી આપણે સાંભળ્યું છે કે એનો પ્રભાવ આટલો છે, ત્યારે વિચાર નથી આવતો અગર આટલો પ્રભાવ છે તો દેખાતો કેમ નથી? આવે છે ને વિચાર કે નાનપણથી હું તો બોલું છું, મને તો કઈ ફરક નથી લાગતો, મારા તો કોઈ દુઃખ દૂર નથી થતા, મારા કર્મ ક્યારે તૂટશે. આપણે ઘણી બધી વાર વિચારીએ છીએ કે આટલું કરીએ છીએ પણ પ્રેક્ટિકલી આપણને નથી ખ્યાલ આવી રહ્યો, રાઈટ? અને આ હકીકત છે, જ્યાં સુધી આપણે ચમત્કાર ના દેખાય ત્યાં સુધી નમસ્કાર નથી થતા. અને કદાચ એટલા માટે જ આપણે કરીએ છીએ ખરા, એ સૂત્રનો પાઠ કરીએ છીએ પણ આપણે કનેક્ટ નથી થતા. તો આજે છે આપણે સૌથી પહેલા કનેક્ટ થવા પહેલા આપણે પોતાને સમજી લઈએ, કારણ કે આજે આપણે સાધનામાં જોડાવાના છે, આજે આપણે આપણા જીવનની એક નવી શરૂઆત કરવાના છે. તો સૌથી પહેલા આપણે પોતાને સમજવું બહુ જરૂરી છે. તમને બધાને ખ્યાલ તો હશે જ કે આપણો જન્મ કેવી રીતે થયો છે. એનાથી બી આપણે આગળ જઈએ. હવે આપણે જાણીએ આપણી ઉત્પત્તિ કેવી રીતે થઈ છે. આપણે સાંભળ્યું બી હશે કદાચ કે આપણે પેલા નિગોદમાં હતા, રાઈટ? અને નિગોદ એટલે આપણે એક્ઝામ્પલ આપીએ કે કુંભીમાં હતા અને એ કુંભીમાં અનંત આત્માઓ હતા, એ સાથે એકબીજા સાથે જોડાયેલા હતા અને એમાંથી બધાને નીકળ્યું તો કુંભીમાંથી, પણ પોસિબલ હતું નતું. એ કેવી રીતે નીકળ્યા? જ્યારે એક આત્મા સિદ્ધાત્મા બન્યા, અહીંયાથી મોક્ષમાં ગયા, એ અનંત ઉપકારી સિદ્ધાત્માના લીધે આપણે લકી હતા કે કુંભીમાંથી નીકળ્યા. આપણા જેવા ઘણા આત્માઓ હતા, એ જેમનામાં ભવ્યતા હતી પણ એ લોકો નીકળી ના શક્યા. તો સૌથી પહેલા એ ઉપકાર કે આપણે એટલીસ્ટ નિગોદમાંથી તો બહાર નીકળ્યા. અચ્છા, નિગોદમાંથી બી બહાર નીકળીને તો આપણે મનુષ્ય બન્યું ના. એના પછી આપણે ઓલવેઝ આપણે એકિન્દ્રિયમાં જન્મ લઈએ, પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય અને વનસ્પતિકાય. હવે એમાં પણ મિનિમમ આયુષ્ય કહેવાય અંતઃમૂળતનું 48 મિનિટ, મેક્સિમમ તો 7,000 વર્ષ, 10,000 વર્ષ, અલગ છે. એ બધા તમને ખ્યાલ બી હશે કદાચ ડિટેલમાં. આપણા શાસ્ત્રમાં તો એક ઝીણી વસ્તુ ડિટેલમાં લખી છે. એના પછી ક્યાં આપણા કર્મ થોડા હળવા થયા ત્યારે આપણો બેન્દ્રિયમાં જન્મ થયો. એના પછી થોડા હળવા થયા પછી તેન્દ્રિય, એક ઇન્દ્રિય આપણે વધતી ગઈ, પછી ચૌરેન્દ્રિય, એના પછી પંચેન્દ્રિય. અચ્છા, પંચેન્દ્રિયમાં બી આપણે ડાયરેક્ટ મનુષ્ય નથી બન્યા, એમાં પણ આપણે તિર્યસમાં બી ગયા છે, નારકીમાં બી ગયા છે, દેવ લોકોમાં બી ગયા છે. આપણે કેટલી બધી જગ્યાએ ફરીને આવ્યા છે, વિચાર કરો. હવે શાંતિથી વિચાર કરો તો એકચ્યુઅલી 14 રાજલોક માં દરેક જગ્યાએ આપણે જઈ આવ્યા છે. એક પણ ખૂણો એવો નથી, એક પણ જગ્યા એવી નથી જે આપણે ના ગયા હોય. ઇનફેક્ટ આપણે સિદ્ધશિલા પર બી ગયા છે. હવે તમે કીધું સિદ્ધશિલા પર કેવી ગયા છે? પણ એક ઇન્દ્રિય રૂપે આપણો જન્મ થયો હતો. હવે વિચાર કરો, ત્યાં સુધી જઈને આવ્યા છે. ક્યાંય બી આપણને શાંતિ મળી છે નહીં, કારણ કે હરેક જન્મ આપણે જે લીધો હતો ને ક્યાંય ને ક્યાંય આપણે ઈચ્છાઓ આપણે છોડીને આવ્યા છે. એટલા માટે જ કહેવાય છે આપણા અણુપરમાણુ 14 રાજલોકમાં ફેલાયેલા છે. ઓકે, હવે એના પછી સમજો કે આપણા કર્મ કેટલા હળવા ગયા ત્યારે આપણે મનુષ્ય ભાવ પામ્યા અને મનુષ્ય ભાવમાં પણ આપણને પરમાત્માની કૃપા મળી.
અચ્છા, આ કૃપા મળ્યા પછી બી આપણે શું કરી રહ્યા છે? આપણી ઓલમોસ્ટ બધાની 2/3 લાઈફ, બીજું અત્યારે મારી જ ગ્રુપની જો હું તમારી 2/3 લાઈફ જતી રહી છે, 1/3 બી મારા પાસે છે કે નહીં મને નથી ખબર. શું અચ્છા, એ 1/3 માં બી મને નથી ખબર. કદાચ અત્યારે તમારી સામે હું વાત કરું છું, બીજી ક્ષણમાં શું થશે મને નથી ખબર. આયુષ્ય કર્મ અચાનક પૂરું થશે અને આ આત્મા શરીર છોડી દેશે. તો હવે આપણે શાંતિથી વિચારીએ કે એકચ્યુઅલી આપણી જર્ની કઈ છે અને આપણે કરી શું રહ્યા છે, રાઈટ? અચ્છા, મને હવે બીજી એક વસ્તુ કહો, આ આત્મા આ શરીરમાં છે, ઓકે? હવે હું આ જન્મમાં તો જોડાઈ ગઈ છું, તો હવે આ જન્મમાં મારા કેટલા બધા સગા સંબંધી છે, મારા નિયર ડિયર છે, ઘણા એવા બી લોકો છે જે શાયદ મને ન ગમતા હોય. આપણા બધાની સાથે એવું છે. અચ્છા, બધાની સાથે મારું ઋણાનુબંધ કેટલું? ખાલી આ આત્મા શરીરમાં છે ત્યાં સુધી. જેમ કે આત્મા શરીરને છોડી દેશે આપણું ઋણાનુબંધ પતી જશે. અચ્છા, આટલી સમજ છે આપણામાં, તો બી આપણે પલ પલ એવા કર્મ બાંધીએ છે. આપણને જે ગમે છે એની સાથે એકદમ ગાઢ મોહનીય કર્મ બંધાઈ જાય છે, અને જે નથી ગમતા એના પર આપણે દ્વેષભાવ થાય છે, અને આપણે આ જ સાયકલમાં રાઉન્ડ રાઉન્ડ ફરિયાદ કરીએ છીએ, ફરિયાદ કરીએ છીએ, ફરિયાદ કરીએ છીએ. આટલા બધા આપણે બિઝી છીએ, તો પછી આપણને આપણા આત્મા સાથેનું જોડાણ કેવી રીતે થશે? તમને લાગે છે પોસિબલ છે? આપણે ગમે તેટલી સાધના કરીએ કે હા હું તો આટલા સામાયિક કરું છું, મિચ્છામિ બહુ જ સારું છે, એટલીસ્ટ આપણે ક્રિયા તો કરી શકીએ છીએ, અને ક્રિયા દ્વારા જ ભાવથી જોડાવાશે. એટલે સૌથી પહેલા ક્રિયા કરવી બી જરૂરી છે, કારણ કે ક્રિયા કરશું તો જ ધીરે 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 આપણે કનેક્ટ થશું. ક્રિયા દ્વારા કનેક્ટિવિટી થાય છે. કદાચ એટલે જ આપણે બધા કનેક્ટ થયા છે ને આ વસ્તુ કદાચ સમજી બી રહ્યા છે. બાકી અત્યારે હવે તો બીજા કોને કહેતા કે આ કઈ પાટલીથી જ આવે શું બોલે છે, લિટરલી લાગે. પ્રેક્ટિકલી ઇટ્સ નોટ ટ્રુ, બટ વી કેન કનેક્ટ, ધેટ્સ વ્હાય વી કેન અન્ડરસ્ટેન્ડ. ઓકે, તો હવે આજે આપણે ધીરે 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 પોતાના અંદર જઈશું, કારણ કે બાહ્ય પરિસ્થિતિમાં તો છે જેમાં કઈ નવું નથી. આપણે આખી જિંદગી ભાગીએ છીએ શેના માટે? દરેક વસ્તુ પ્રાપ્ત કરવા માટે. પ્રાપ્ત બી કરી લીધી, થોડા ટાઈમ માટે સુખ મળ્યું, એના પછી પાછા એક નવી ડિમાન્ડ આવે છે, પાછા એની પાછળ ભાગશું, પાછા સેટિસ્ફેક્શન મળશે, પાછા આપણે તો યાર મજા નથી આવતી, કંઈક નવું, દિલ માંગે મોર, એ રીતે થઈ રહ્યું છે રે. તો આ આજે આપણે ભક્તોની સાધના દ્વારા આપણે અંદર જઈશું. આ મંત્રની જે શક્તિ છે એટલી જબરદસ્ત શક્તિ છે, અને આનું આખું કેલ્ક્યુલેશન છે. અને આ વસ્તુનું સાયન્ટિફિકલી સમજાવવા માટે આજે આવીશું, કારણ કે જો ધર્મની દ્રષ્ટિએ આપણને ખબર છે, પણ આજે આપણે સાયન્સની રીતે બી પ્રૂફ છે. અને મારી જે પ્રોસેસ છે એમાં તો એટલી હદ સુધી મને ઘણું બધું મેં પ્રૂફ ગોત્યું છે. લંડન છે, જર્મની છે, અમેરિકા છે, ત્યાં પણ ત્યાંની મતલબ જે કહેવાય ને કે એ લોકોની લાઇબ્રેરી છે, મ્યુઝિયમ છે, ત્યાં પણ મેન્યુસ્ક્રિપ્ટ છે આપણા, અને ટોટલી પ્રૂવન છે. પણ કેવું છે, ઘણી વસ્તુ આપણે ફ્રીમાં મળે ને આપણને વેલ્યુ ન હોય. લાઈક ધેટ આપણે બી આ વસ્તુ ડીપલી નથી સમજી શકતા. હવે આજે આપણે એ વસ્તુ સમજીએ કે સૌથી પહેલા આપણું શરીર શેનું બન્યું છે? પંચ મહાભૂત, પંચ તત્વનું છે, બરાબર છે? અને એ પંચ તત્વ આપણી આસપાસ છે. હવે આ હું હીલિંગ ફિલ્ડમાં છું એટલે કહું છું કે એકચ્યુઅલી આપણું બોડી એની મધ્ય જ હીલ થાય છે. તો આજુબાજુના જે પંચ તત્વની ઉર્જા છે એ પલ પલ આપણને હીલ કરે છે. એટલે વિચાર કરો ને, આપણી બોડીના એક એક પ્રોસેસ કેટલું સ્મૂથલી થાય છે. આપણે ખાઈએ છીએ રોટલી, દાળ, ભાત, શાક, અને એનું કેટલું એની રીતે ઓટોમેટિક બધું કન્વર્ટ થાય છે, અને ફાઇનલી યુ આર ગેટિંગ એનર્જી. ઓકે, તો આ પ્રોસેસ સ્મૂથલી થાય છે, એની રીતે થાય છે. ડિસ્ટર્બન્સ ક્યારે આવે છે? જ્યારે એમાં આપણી જે કહેવાય ને કે ઇમોશનલ, આપણે સાયકોસોમેટિક ઇમોશન આને કહેવાય, એ ઇમ્બેલેન્સ થાય છે, એના લીધે આ પ્રોબ્લેમ થાય છે. એટલે આપણને ગુસ્સો આવ્યો, અગેન ડિસ્ટર્બન્સ આવ્યું, આપણને એન્ઝાયટી થાય, ડિસ્ટર્બન્સ આવ્યું, ડિપ્રેશન આવ્યું, ડિસ્ટર્બન્સ આવ્યું. એટલે આ ડિસ્ટર્બન્સ ક્યાં આવે છે ખબર છે? આપણી બ્રીથિંગ પેટર્નમાં, આપણી શ્વાસોશ્વાસમાં. ગુસ્સો આવે તો ત્યારે તમે ખાલી જોજો તમારા શ્વાસોશ્વાસ કેટલા ધ્યાનથી જોજો તો તમને આઈડિયા છે કેટલા ફાસ્ટ થાય છે. એન્ઝાયટી થાય, પેનિક અટેક આવે છે. અને નાના છોકરા મારી પાસે આવે છે, બાપરે, એ લોકોને પેનિક અટેક આવે છે. મને નવાઈ લાગે કે હજી તો બચ્ચું 5-6 વર્ષનું છે, એને કેવી રીતે આવે છે, બીકોઝ આપણી પેટર્ન ડિસ્ટર્બ થાય છે. તો હવે આજે આપણે પેલા પંચ મહાતત્વની સાથે કનેક્ટ થઈને આગળ જેમ સમજતું
આપણને ખ્યાલ આવશે કે આપણા શરીરમાં જે 5 તત્વ છે એ 7 ચક્ર સાથે જોડાયેલા છે. હવે જો આ શરીરના ઘણા બધા લેયર્સ છે. આ જે દેખાય છે બહારનું આ ફિઝિકલ બોડી કહેવાય, બહારનું બાહ્ય શરીર કહેવાય. આની અંદર બી લેયર છે. આપણા શરીરના બી ઘણા પ્રકાર છે. હું એટલું બધું ડીપમાં નહીં સમજાવું, પણ ખાલી એટલું કહીશ કે આપણી ઓરા, કદાચ આપણે સાંભળ્યું છે આ વર્ડ, આપણી ઓરા અને તેજસ શરીર બી કહેવાય. ઓકે, આપણે કેવું છે તેજસ્વી તેજ કોષ છે. એમાં એવું છે, સિમ્પલ કહું તો તમારી ઓરા જો સારી હશે, પોઝિટિવ હશે, પાવરફુલ હશે તો તમારું વ્યક્તિત્વ અલગ રીતે નિખરેલું હશે. તમારી પ્રેઝન્સ બધાને ગમશે, તમે બોલશો તો બધા સાંભળશે, તમે આવશો તો ખુશી થશે. અને ઘણા લોકો એવું હોય કે ઘણા લોકોને આપણે જોઈને ત્યારે યાર આ ક્યાં આવી ગયા, એનું કારણ છે એમની ઓરા ડિસ્ટર્બન્સ છે. એટલે એમની આસપાસના લોકોને બી ઓછું ગમશે પ્લસ એ વ્યક્તિ દુઃખી જશે કારણ કે એમની ઓરામાં ડિસ્ટર્બન્સ છે. એટલે તેજસ શરીર કહેવાય ઓરા. હજી એક લેયર છે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં 7 ચક્ર હોય છે અને એમાં 72,000 નાડી છે. કદાચ આપણે સાંભળ્યું બી હશે કે નાડીઓ તૂટે છે અને આ શું છે, 72,000 નાડી છે, એમાં પ્રાણ ઉર્જા વહે છે. અને સૌથી વધારે તકલીફ થાય છે આપણે મરીને ત્યારે આપણી એક નાડી તૂટે અને એમાં ઘણાની એક સાથે મસ્ત સ્મૂથલી તૂટી જાય, ઘણાની ધીમે ધીમે તૂટે. એટલે આપણે જોઈએ છે બધાની જે ડેથ જે પ્રોસેસ હોય છે બધાનું અલગ અલગ હોય છે. ઘણા લોકો બહુ તડપીને મરે છે, ઘણા લોકો ઇઝીલી મરે છે. ઓકે, તો હવે આને આપણે કેવી રીતે હીલ કરીએ? તો અને એમાં પણ આપણી ઉર્જા જેમાં સૌથી વધારે અટકાયેલી હોય ત્યાંથી આપણો પ્રાણ નીકળે. હવે શાંતિથી વિચારો, આપણે ઉર્જા ક્યાં અટકાય છે? આપણને આખી જિંદગી શું જોઈએ છે? પૈસા જોઈએ છે, સારી રિલેશનશિપ જોઈએ છે, હેલ્થ જોઈએ છે. આનાથી આગળ આપણે વિચારી શકીએ છીએ મને સારું થવું જોઈએ, મારી પાસે પૈસા હોવું જોઈએ, મારી પાસે પાવર હોવું જોઈએ, મારી સારી હેલ્થ હોવી જોઈએ, સારી મારું પરિવાર હોવું જોઈએ, પ્રોસ્પરિટી હોવી જોઈએ. એનાથી આગળ આપણે વિચારતા જ નથી. પણ હજી ધીરે ધીરે જો આપણે વિચારીએ તો આપણે વિચારીએ કે હું કોઈને હેલ્પ કરું, હજી ઓર થશે તેમ થશે મારા થકી એટલીસ્ટ કોઈને દુઃખ ના થાય. તો આ જેમ જેમ મારા વિચારોમાં શુદ્ધિ આવે છે એમ તમારી ઓરા ઉપર આવે છે અને એમ તમારી જે પોઝિટિવિટી આજે સજીના વ્યાખ્યાનમાં એટલું સરસ બ્યુટીફુલી આ વસ્તુ સમજાવી છે સાહેબજીએ, બહુ સરસ સમજાવી છે કે બસ પોઝિટિવિટી લાવવાની છે, ફાઇટ નથી કરવાનું. પછી પોઝિટિવિટી તમે અપનાવી લીધી ને પછી એટલે કેવું છે, મહેનત મારા હિસાબે એઝ અ હિલર 8 ચક્ર સુધી મહેનત છે. એટલું તમારે ત્યાં સુધી તમારી એનર્જી આવી ગઈ, એના પછી તો એનર્જી ઉપર પરમાત્મા મળી જ જશે. ત્યાં એનું કારણ છે કે આપણે પહેલા નીચેના 3 તત્વ જે ચક્ર છે, જે આપણું મૂલાધાર ચક્ર, સ્વાદિષ્ટાન ચક્ર અને મણિપુર ચક્ર, આપણે એ બધામાં ચટકાયા છે. તો ચલો આજે આપણે શરૂઆત કરીએ. અને બધામાંથી એક એક ગાથામાં એટલો બધો પાવર છે, એમાં એક એક ચક્ર પર સાધના થાય છે, એક એક ચક્ર આપણું હીલ થાય છે. બીજી એક વસ્તુ આમાં વૃદ્ધિ મંત્ર બી છે, બીજ મંત્ર છે. આપણે બીજ મંત્ર સાંભળ્યા છે, ઓમ છે, રીમ છે, શ્રીમ છે, ક્લીમ છે, ઐમ છે, અર્હમ. આ બધા બીજ મંત્ર છે. એટલે કહેવાય એકદમ છોટું, એનો જે નેનો ટેકનોલોજી કહેવાય જે આટલું નાનું બીજ મંત્ર પણ એનો પાવર એટલો બધો છે કે એમાંથી ફ્રીક્વન્સી જનરેટ થાય છે અને એ ફ્રીક્વન્સીથી ધીરે ધીરે આપણા શરીરની અંદર બદલાવ આવે છે અને એ બદલાવ દ્વારા આપણી ઉર્જા જે છે, આપણી ચેતના છે, એનું સ્તર ઓટોમેટિક ઉપર થાય છે અને આપણું જોડાણ પરમાત્મા સાથે થઈ રહ્યું છે અને એકદમ સહજ રીતે, સરળ રીતે. આમાં બીજી કોઈ પ્રોસિજર નથી, કોઈ મેથડ નથી, એકદમ સિમ્પલી થઈ જાય અને ટોટલી સાયન્ટિફિક. સો ફોર ધેટ યુ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. મંત્ર તંત્ર આજકાલ આપણા જૈનો કેટલી બધી જગ્યાએ જાય છે, અલગ અલગ બાબાઓ પાસે, અલગ અલગ પેલા બંગાળી બાબા, આઈ ડોન્ટ નો, બધા બહુ સાંભળ્યું છે મેં. અને બ્લેક મેજિક ને આ મેજિક ને ફલાણું મેજિક, હવે કેમ આ મેજિક આપણામાં જ છે, આપણા ધર્મમાં જ છે, તો કેમ આપણે બહાર જવાનું? ઓકે, તો આપણે આમાં ખાલી હું 4 ગાથા આજે લઈશ અને 4 જ ગાથાના એક્ઝામ્પલ પરથી ડેફિનેટલી આપણે તમને એમ પણ લાગે છે કે તમે ધર્મ કહો છો, પણ અગર મારી લાઈફમાં આટલા બધા પ્રોબ્લેમ હોય તો મારું મન ધર્મમાં થોડી લાગશે. ચોખ્ખી વાત છે, કારણ કે મને તકલીફ છે ફિઝિકલી, તો હું કેવી રીતે શાંતિથી કરી શકું? સમાધિ ક્યાંથી આવશે? રાઈટ? ઘણી વાર એમ પણ થાય કે મારી પાસે પૈસા જ નથી કે ઓછા છે કે મારે સ્ટ્રગલ કરવી પડે છે, તો મારું મન કેવી રીતે લાગશે? બટ ઓબ્વિયસ એને 100% છે. તો આજે આ એકદમ સિમ્પલ છે. આમ તો 48 ગાથામાં બહુ જબરદસ્ત પાવર છે, પણ આ 4 સિમ્પલ ગાથાથી આપણી આદિ વ્યાધિ ઉપાધિને દૂર કરીએ. ઓકે, આ પ્રથમ છે ગાથા. અને ગુરુમુખી અગર આપણને ગાથા, આપણને આ મંત્રની શક્તિ મળે તો એનું જે ઇફેક્ટ છે એ મલ્ટિપલ થઈ જાય. તો આપણે ગુરુવાણી સાંભળીએ.
સૌથી તરફ આવી જાય. ખાસ આપ વિદિશા બેનને સાંભળી રહ્યા છો, સરસ ભાવ આપણને અર્પણ કરી રહ્યા છે. ત્યારે આપણે જે 4 ગાથાઓ વિચારી છે એમાંની એક ગાથા છે જ્ઞાનની વૃદ્ધિ કરનાર, કોન્સન્ટ્રેશન વધારનાર, જ્ઞાનનો પાવર મજબૂત કરનાર, યાદ શક્તિ સ્ટ્રોંગ કરનાર. એની ગાથા, એની વૃદ્ધિ, એનો મંત્ર, એનો યંત્ર, આ બધું જ આ ભક્તામૃતમાં છે. એટલે એક છઠ્ઠી ગાથા ખાસ જ્ઞાન માટેની ગાથા છે. આપણે ગાથા બોલીશું, તમને બધાને લગભગ આવડે છે, સાથે સાથે જ આપણે બોલીશું તો વધારે આનંદ આવશે. તો બધા તૈયાર છો? અને આપણે જ્યારે જ્ઞાનની ગાથા બોલીશું ત્યારે આપણામાં વિશેષ પ્રકારે જ્ઞાન પ્રગટ થાય એના માટેની જ્ઞાન મુદ્રા. કે છે જ્ઞાન મુદ્રા? આ બેના કહેવત છે ને, આમ નહીં કરતા ને આમ પણ નહીં કરતા, એક્ઝેક્ટ આમ રાખજો. ઓકે, આના દ્વારા જ્ઞાન એકદમ આપણામાં એનર્જી પૂર્વક જમા થાય છે. કેમ? છઠ્ઠી ગાથા. અલ્પશ્રુતં શ્રુતવતં પરિહાસકામં ત્વદ્ભક્તિરેવમુપરી કુરુતે પદાન્માં યत् કોકિલકિલમદૌ મધુરં વિરોચતિ તચ્ચારુચામ્રકલિકા નિગમૈકહેતુ. આ ગાથા આપણે બધા સમૂહમાં બોલ્યા છીએ અને એ ગાથાનો વૃદ્ધિ મંત્ર હું બોલાવડાવું છું. પાછળ બધા ખાસ બોલજો અને પછી એની ઉપર આપણે આગળ પ્રકાશ પાડવામાં આવશે. ઓમ રીમ અરહં નમો કોઠ બુદ્ધિણામ. ઓમ રીમ નમો બુદ્ધ બુદ્ધિણં. દ્રૌ દ્રૌ નમઃ સ્વાહા. દ્રૌ દ્રૌ નમઃ સ્વાહા. ઓમ રીમ શ્રામ શ્રીમ શ્રૂમ સ્રહ. ઓમ રીમ શ્રામ શ્રીમ શ્રૂમ સ્રહ. હમ સં ફહ ફહ ફહ. ઓમ સં ફહ ફહ ફહ. સહ સહ સરસ્વતી ભગવતે ફહ ફહ સરસ્વતે ભગવતે વિદ્યા પ્રસાદં કુરુ કુરુ સ્વાહા. વિદ્યા પ્રસાદં કુરુ કુરુ સ્વાહા. આજે છઠ્ઠી ગાથા છે, એ જ્ઞાનની છે. અને આજે આપણે એક વસ્તુ હજી સમજીએ કે સૌથી પહેલા જ્ઞાન મળવું બહુ જરૂરી છે અને એ જ્ઞાન મળે એને સમજવું એ બહુ જરૂરી છે. અને જેમ જેમ આપણી જ્ઞાનની સમજ વધશે તેમ આપણે એમ હંમેશા વિચારે જ્ઞાન જ્ઞાન આપણે બહુ સમજવું. કારણ શું છે? કારણ કે જ્યારે જ્ઞાન આવે ને ત્યારે જ આપણામાં વિવેક બુદ્ધિ આવે. વિવેક બુદ્ધિ એટલે શું? હંમેશા મનુષ્ય જન્મમાં આપણી પાસે ઓપ્શન આવે છે એટલે. અને સૌથી મેન છે આ શરીર. કોનું વિચાર્યું છે આ શરીર આટલું ઇમ્પોર્ટન્ટ કેમ છે? દેવ લોકો પણ તરસે છે અને ખુદ પરમાત્માના આત્માએ જ્યારે મોક્ષમાં જવું હોય છે, દેવજ્ઞાન પામવા માટે એમને મનુષ્ય જન્મ લેવો પડે છે. એ સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી હોય છે. થાય છે ને 5 અનુત્તર, એમાં પણ સર્વાર્થ સિદ્ધ છે. એ સિદ્ધશિલાથી એકદમ નજીક હોય છે. ત્યાંથી સિદ્ધશિલા દેખાય બી છે, પણ સિદ્ધશિલામાં મોક્ષમાં જવા માટે પાછું એમને આવવું પડે છે. તીર્છા લોકમાં મનુષ્ય જન્મ લેવો પડે છે અને પછી અહીંયાથી જ એ લોકો જઈ શકે છે. કારણ શું? અવતારિક શરીર. અને આ શરીરથી જે સાધના થાય છે એ સાધના જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સાધના માટે આ શરીર જોઈશે જોઈશે ને જોઈશે જ. એટલે આજે આ શરીર માટે આપણે સમજે છે આ શરીરમાં 7 ચક્રની એક આપણે ખ્યાલ છે, બરાબર છે? પંચ તત્વ એ પણ એટલે જ મેં કીધું પંચ તત્વ અને 7 ચક્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ 5 તત્વ આપણે કેમ ઘર વખતે મુદ્રા અલગ અલગ લઈએ છીએ ત્યારે વિચાર્યું છે? કેમ કે આ જે 5 આંગળી છે સાયન્ટિફિકલી આ બ્રેનના 5 લોબ સાથે કનેક્ટેડ છે.
અને આપણે જો આપણી આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો 5 તત્વ સાથે છે. હરેક તત્વ ઇમ્પોર્ટન્ટ છે. આ જે છે સૌથી પહેલું છે અગ્નિ તત્વ. આપણે જનરલી આમ કહીએ અગ્નિ તત્વ. ઓકે, આ છે વાયુ તત્વ. આકાશ તત્વ વચ્ચેની આંગળી મધ્યમાં છે આકાશ તત્વ છે. આ છે પૃથ્વી તત્વ. આપણી જે અનામિકા આંગળી પૃથ્વી તત્વ છે અને આ છે જલ તત્વ. આ પાંચે તત્વમાં અલગ અલગ શક્તિઓ છે. આપણને આ બધું ખ્યાલ છે પૃથ્વી તત્વ અગ્નિ તત્વ. અગેન આ 5 તત્વ આપણી ઇન્દ્રિયો સાથે બી કનેક્શન છે. આપણી જે પંચેન્દ્રિય છે એ પંચેન્દ્રિયને એક્ટિવેટ કરવા માટે આ તત્વ બહુ જરૂરી છે. અત્યારે આપણે વૃદ્ધિ, જ્યારે કે કોઈ વસ્તુ વધારવી હોય ને તો આમ કરવાનું, ઘટાડવી હોય તો આમ કરવાનું, અને મધ્ય રાખવી હોય તો આ વચ્ચે. એટલે અલગ અલગ વસ્તુ છે. હું અત્યારે ડીપમાં નહીં સમજાવી શકું, પણ આ મુદ્રાનું બહુ જ મહત્વ છે. અત્યારે આપણે વધારવું છે, આપણી અંદર જ્ઞાન વધારવું છે. તો જ્ઞાન વધારવા માટે આ. અને વાયુ તત્વ એવું છે ને કે હંમેશા ફટફટ વધી જાય. તો આ વધારવું છે આપણી અંદર જ્ઞાન. તો આ તત્વની સાથે સાથે અગ્નિ તત્વની બી શક્તિ મળે છે. અને આ ગાથામાં વાયુ તત્વ અને અગ્નિ તત્વની શક્તિ દ્વારા આપણી અંદરની જે ચેતના છે એને આપણે ઉપર લઈ જઈએ છીએ અને જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને જ્ઞાનની વૃદ્ધિ સાથે વિવેક બુદ્ધિની વૃદ્ધિ થાય છે, જે આપણને બહુ જ જરૂરી છે. અને આ જે મુદ્રા છે એ દ્વારા આપણા ચક્રાસ બી ખુલે છે. સૌથી પહેલા તો હાર્ટ ચક્ર ખુલે છે. અને જેમ જેમ હાર્ટ ચક્ર ખુલે ને, મને એકચ્યુઅલી સૌથી વધારે હાર્ટ ચક્ર ગમે. કેમ ખબર છે, જ્યારે હાર્ટ ચક્ર આવશે ને એના પછી આપણા અંદરના જે ભાવો છે ને એટલા શુદ્ધ થઈ જશે. આપણા મનમાં દયા, પ્રેમ, કરુણા, મૈત્રી ભાવ ઓટોમેટિક આવી જશે અને એનાથી આપણે કનેક્ટ થઈ જઈશું. અને સાથે સાથે આજ્ઞા ચક્ર બી ખુલે છે. આજ્ઞા ચક્ર એટલે શું છે? થોડાઈ ચક્ર. 5 ચક્ર સુધી 5 તત્વ છે. અહીંયા છઠ્ઠું તત્વ છે. જનરલી 5 તત્વ આપણે સાંભળ્યા છે, પણ આપણા જૈન ધર્મ પ્રમાણે છઠ્ઠું તત્વ છે અને આને કહેવાય છે બ્રહ્માંડ તત્વ. આને કહેવાય છે કોસ્મિક એનર્જી, અથવા આને તમે એ પણ કહી શકો બ્રહ્માંડની ઉર્જા, કાં તો સ્પેસ એલિમેન્ટ. આકાશ તત્વ સુધી ખબર છે, પણ આકાશથી બી ઉપર તો છે જ ને. એ શું છે? બ્રહ્માંડ. ઓકે, તો અહીંયા આપણે બ્રહ્માંડની ઉર્જા સાથે જોડાય છે. બ્રહ્માંડ આવે એટલે ભગવાન તો આવી જ ને. એટલે અહીંયા આપણી શક્તિ પરમાત્મા સાથે જોડાઈ ગઈ છે. આ ચક્ર અને થોડાઈ ચક્ર એટલે જ્ઞાનની વૃદ્ધિ થાય છે. અને જ્ઞાનની વૃદ્ધિમાં જ વિવેક બુદ્ધિની વૃદ્ધિ થાય છે. અને મનુષ્ય જન્મમાં આપણી પાસે ઓલવેઝ ચોઇસ હોય છે. 2 ચોઇસ, કરવું કે ના કરવું. તમારા આત્માની અંદરથી જ અવાજ આવશે. તમને કદાચ ખ્યાલ હોય, ઘણીવાર અંદરથી છે ને તમને ઇન્ટ્યુશન પાવર આની કહેવાય. ઘણીવાર અંદરથી ફીલ થાય, તમે કંઈ કરતા તમને કહો યાર આ નથી કરવું, ના કરવું જોઈએ. પછી આપણે કંઈ છોડ ને જવા દે ને ભાઈ, તમારે કરી દો. તો એ જે ક્યારેક અવાજ બી આવે છે, અમુક વસ્તુ તમને કદાચ ખ્યાલ બી આવે છે. ઘણીવાર ખબર છે આપણે ફીલ થઈ જાય, ઘરે આમ થતું તેવું. એ તમારું ઇન્ટ્યુશન છે, એ શક્તિ છે. પણ એ શક્તિને આપણે ડેવલપ જ નથી થવા શકતા, મતલબ આપણે થવા દઈ શકતા. કારણ કે આપણે જેમાં અટકાયેલા છે આપણા બાહ્ય પરિસ્થિતિમાં. તો આજે આપણે અંદર જઈએ આત્માની ગહેરાઈઓમાં અને આ ગાથા સાથે કનેક્ટ થઈએ. ખાલી 1 મિનિટ મૌન રાખીને આપ કરી શકશો. તમારા હૃદય પર અને તમારા થોડાઈ મતલબ હાર્ટ અનાહત ચક્ર અને આજ્ઞા ચક્ર પર કોન્સન્ટ્રેટ કરો. બંધ રાખીશ. હું ખાલી બ્રીથિંગ વિધાઉટ કમાન્ડ આપીશ. પ્લીઝ કમાન્ડ ફોલો કરજો. હાથ નહીં રાખતા, ખાલી ધ્યાન મુદ્રામાં જ બેસજો અને આંખ બંધ કરીને ત્યાં કોન્સન્ટ્રેટ કરજો. ઓકે, કોન્સન્ટ્રેટ. રિલેક્સ યોર બોડી, રિલેક્સ યોર માઇન્ડ. Just relax every part of the body. Concentrate on your breathing. તમારા શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને એકદમ આરામથી શ્વાસ અંદર લો, શ્વાસ બહાર કાઢો. શ્વાસ અંદર લો, શ્વાસ બહાર કાઢો. શ્વાસ અંદર લો, શ્વાસ બહાર કાઢો. તમારા હૃદયમાં હલકી હલકી ચંચળાહટ મહેસૂસ કરો. Feel vibration in your heart chakra. હવે ધીરે 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 તમારા આજ્ઞા ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા સમક્ષ પરમાત્માની અનુભૂતિ કરો, મહેસૂસ કરો. પરમાત્માની દિવ્ય ઉર્જા
તમારા પર વરસી રહી છે. તમારા હૃદયમાં ધીરે 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 ઠંડક મહેસૂસ થઈ રહી છે. રિલેક્સ થઈ જાઓ. Slowly open your eyes. કેવું લાગ્યું? આથી 1 મિનિટ બી નથી થઈ. એક સુકૂન લાગ્યો ને હૃદયમાં ઠંડક બી મહેસૂસ થઈ. એમ થાય કે વાહ, બસ આમ જ રહી ગયું. કેટલો પાવર છે. તો જો હજી કે 1 મિનિટ બી પૂરી નથી થઈ, એમાં તમને આટલી ઉર્જા મળી ગઈ. ખાલી તમે કનેક્ટ થયા. ગુરુમુખેથી જે આપણે વાણી સાંભળી, એમની મંત્ર શક્તિનો પાવર આપણને જે મળ્યો અને તમારી જે કનેક્ટિવિટી થઈ એ દ્વારા મનમાં શાંત ભાવ આવી ગયા ઓટોમેટિક. ઓકે, હવે આજે આપણે જ્ઞાન આપણને હવે મળી ગયું. ઓકે, વિવેક બુદ્ધિ બી આવી ગઈ. હવે ઓર આગળ વધી આપણે આ જગતમાં છે તો આપણને બધું જ જોઈશે. ડેફિનેટલી પૈસા બી જોઈશે, પાવર બી જોઈશે, લિવિંગ ફેમ, વેલ્થ, પ્રોસ્પેરિટી, વી નીડ ઓલ. યસ, 100% વી વોન્ટ ઓલ. પણ એની પહેલા સૌથી પહેલા અત્યારે જ્યાં અટક્યું છે પૈસાથી બરાબર છે, પણ સૌથી પહેલા આજકાલ સૌથી વધારે આપણે ક્યાં અટક્યા છે ખબર છે? રિલેશનશિપમાં. એ ચાહે મા બચ્ચાની હોય, હસબન્ડ વાઈફની હોય કે સિબ્લિંગ એ બધાને આ કે ને ફ્રેન્ડ્સ હોય, ફેમિલી હોય, બધામાં ક્યાંય ને ક્યાંય કરવામાં અડચણ આવી છે. અને એ જે કનેક્ટિવિટી આપણને જોઈએ છે એ નથી મળી અને આપણે બધા એનાથી જ પીડાઈ ગયા છે. તો આ સેકન્ડ જે ગાથા છે, ઓકે, હા, તો આ જે આપણે હમણાં 12મી ગાથા લઈશું. 12મી ગાથાથી તમારી અંદરની જે મેં તમને કીધું તો તેજસ શરીર, તમારી ઓરા પોઝિટિવ, એટ્રેક્ટિવ અને પાવરફુલ થશે. અને આજે એની મુદ્રા બી આપણે લઈ લઈએ. આ મુદ્રા સાથે તમારી જે લાસ્ટ 2 ફિંગર્સ છે એને બંધ કરજો અને ફર્સ્ટ 2 ફિંગર, આને કુબેર મુદ્રા બી કહેવાય. આમાંથી પૈસા બી આવશે ડેફિનેટલી. એટલે આ જે મુદ્રા છે આનાથી તમારો અટ્રેક્શન પાવર વધશે. ઇવન તમે જે ફિલ્ડ આપણા બચ્ચા માટે બી સારું છે. એ લોકો કોઈ ફિલ્ડમાં પ્રોગ્રેસ જોઈએ, સ્ટેજ ફિયર છે, ઘણી બધી વસ્તુમાં બેનિફિશિયલ છે. કે તમે બોલી શકશો. તમારા ઘણું એવું આપણી મનની વાત અંદર જ રહી જાય છે. બોલવું ઘણું છે, આપણે બોલી નથી શકતા. અંદરની અંદર ગુંગળાયા કરીએ છીએ. તો યસ, આ તમારો વોકલ પાવર બી બહુ સારામાં જનરેટ થશે. ઓકે, તો આ મુદ્રા સાથે આપણે 12મી ગાથા આપણે એક બીજું પણ છે. આજકાલના જે યંગસ્ટર્સ છે એ લોકોને રિલેશનશિપમાં ઘણા, સોરી આ વસ્તુ ના કહેવાય કારણ કે ધર્મ સાથે રિલેટેડ છે, પણ મારી પાસે બહુ બધા કેસીસ આવે છે જે રિલેશનશિપમાં પ્રોબ્લેમ થાય છે. ઘણીવાર સગાઈમાં, લગ્નમાં તૂટવાના, આજે ઘણાનું થતું નથી, એટલે બહુ બધો પ્રોબ્લેમ આવે છે. હવે આપણે આ સમાજમાં રહીએ છીએ તો ડેફિનેટલી આ પ્રોબ્લેમથી સોલ્વ થવો બહુ જરૂરી છે. એના માટે પણ આ ગાથા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને 100% આનું રિઝલ્ટ છે કારણ કે હું આપું છું એટલે મને ખબર છે. સો ધેટ્સ આઈ એમ શેરિંગ. હા, સાથે સાથે રિલેશનશિપમાં એ પણ આવી શકે કે ગુરુ શિષ્યનો રિલેશન હતો તો એ પણ થઈ શકે. હા, એ પણ સાથે સમજી રાખજો. સરસ કે આપણને આવું રિલેશન પણ કરાવી શકીએ છીએ અને આવા સરસ ભાવ જાણ્યા પછી 12મી ગાથાની સાધના. આ યાદ રહે કહેવાનું પ્રિયો, આજે તમને સમજણ આપવામાં આવે છે એક એક ગાથાનું, એક એક મુદ્રા સાથેનું. તો ખાસ ધ્યાનમાં રાખજો કે આગામી સમયમાં તમારે આની સાધના કેવી રીતના કરવી હોય તો તમારે અમારો સંપર્ક સાધવો પડશે. હા, ગુરુ આજ્ઞા લીધી અને કેવી રીતના એની સાધના કરી શકાય એની પૂરેપૂરી જાણકારી મેળવીને તમે આ સાધના કરશો તો તમે 100% ચોક્કસ પરિપૂર્ણ થશે. કોઈ શંકાને સ્થાન નથી. એ લક્ષમાં રાખીને આપણે આ સાધના તરફ આગળ વધીશું. તો 12મી ગાથા જે તમને સમજાવવામાં કે શેના માટે છે, શું જરૂરી છે, એ બધું તમે સમજી તો હવે આપણે 12મી ગાથાનો ખૂબ જ ભાવથી, હૃદયના તારથી આપણે એની એક સરસ મજાના સાધના એ ભાવથી એનો સ્વાધ્યાય કરીએ અને એને આપણે જીવનમાં અપનાવીએ. યહી શાંત રાગ રુચિરે પરમાણુભેદ્વાં નિર્માપિતા ત્રિભુવનૈકલનામભૂત તાવંત એવ ખલુ તે વ્યણવ
પૃથિવ્યા યત્તે સમાનમપરં નહિ રૂપમસ્તિ. રુધિ જે બીજ મંત્ર છે, રુધિ અને મંત્ર એકમાં આપણે મેળવીએ. હું બોલું છું, પાછળ બધાએ બોલવાનું છે. ઓમ રીમ અરહમ નમો. ઓમ રીમ અરહમ નમો. બોહ્ય બુદ્ધિનામ. બોહ્ય બુદ્ધિનામ. દ્રૌમ દ્રૌમ નમઃ સ્વાહા. ઓમ ઓમ નમઃ સ્વાહા. ઓમ રીમ આમ આમ અમ અહ. ઓમ રીમ આમ આમ ઓમ નમઃ. સર્વરાજ પ્રજા મોહિની. સર્વરાજ પ્રજા મોહિની. સર્વજન વશ્યમ કુરુ કુરુ સ્વાહા. સર્વજન વશ્યં કુરુ કુરુ સ્વાહા. ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે અતુલ બલ પરાક્રમાય અતુલ પરાક્રમાય આદિશ્વર યક્ષાધિષ્ઠાય આદિશ્વર યક્ષાધિષ્ઠાય રામ રીમ નમઃ. રામ રીમ નમઃ. ઓમ રીમ શ્રીમ ક્લીમ ઓમ રીમ શ્રીમ ક્લીમ નિજ ધર્મ ચિંતાય ધર્મ ચિંતાય ક્રોમ ક્રોમ રમ રીમ નમઃ. ક્રોમ ક્રોમ રીમ રીમ નમઃ. બસ આ રીતના આપણે સાધના લીધી. જો અહીંયા એની ગાથા છે, એના પછી રુધિર છે, એના પછીનો મંત્ર છે, ને આ કોઈ યંત્ર છે. યંત્ર એટલે શું છે કે આ યંત્રમાં શેને સ્થાપિત કરવામાં આવ્યું છે? તો આ યંત્રની અંદર આખી 12મી ગાથાને સ્થાપિત કરેલી છે, એમાં એની રુધિરને સ્થાપિત કરેલી છે, એમાં એના મંત્રને સ્થાપિત કરેલી છે. જ્યારે આ યંત્ર રાખીને આપણે સાધના કરીએ છીએ ત્યારે યંત્ર પણ આપણા માટે સિદ્ધ થાય છે. આ યંત્ર ચાંદીમાં બની શકે છે, આ યંત્ર તાંબામાં પણ બની શકે છે, અને એ યંત્ર બનાવીને સિદ્ધ કર્યા પછી એ યંત્રના સહારે આપણે આગળ વધારે એની ઉર્જા પ્રાપ્ત પણ કરી શકીએ છીએ. તો ખાસ એ બધા લક્ષણ રાખશું. મેડિટેશન કરવું છે. ઓકે, તો આ મુદ્રા લઈએ આપણે. ક્લોઝ યોર આઈઝ. શરીરને એકદમ હલકું છોડી દો, એકદમ લૂઝ. એકદમ આરામથી રિલેક્સ થઈ જાઓ અને તમારું ધ્યાન તમારા નાભી પર કેન્દ્રિત કરો. જેમ જેમ શ્વાસોશ્વાસ લઈશું છોડશું મહેસૂસ કરજો તમારા નાભીમાં હલકી હલકી ઝંઝનાહટ થાય છે અને એ ગોળ ફરીને ધીરે 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 વધીને આખા સ્ટમકમાં આખા પેટમાં ફેલાઈ રહી છે અને એ ઉર્જા ધીરે 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 શાખાઓ દ્વારા 72,000 નાડીમાં ફેલાઈ રહી છે. શ્વાસ અંદર લો, શ્વાસ બહાર કાઢો. Breathe in, breathe out. In, out. In, તમારા નાભીમાં સોનેરી પ્રકાશ ધીરે 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 વધી રહ્યો છે અને આ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. તમારા નાભીમાંથી શાખાઓ નીકળી રહી છે. ધીરે 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 આ શાખાઓ સંપૂર્ણ શરીરમાં ફેલાઈ રહી છે અને આ સોનેરી ઉર્જા પ્યોર બ્રાઇટ શાઇનિંગ લાઇટ શાખાઓ દ્વારા સંપૂર્ણ શરીરમાં ફેલાઈ રહી છે. ધીરે 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 તમારું તેજસ શરીર હીલ થઈ રહ્યું છે.
તમારી ઓરા પોઝિટિવ, અટ્રેક્ટિવ અને પાવરફુલ થઈ રહી છે. તમારી અંદર સોનેરી રોશની ફેલાઈ રહી છે. ધીરે 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 એ તેજ પ્રકાશ શરીરની બહાર આવી રહ્યો છે. એને વધવા દો. પ્યોર બ્રાઇટ શાઇનિંગ ગોલ્ડન લાઇટ શરીરની અંદર બહાર બધે જ ફેલાઈ રહી છે. તમારી આસપાસ દૂર દૂર સુધી તમે આ સોનેરી પ્રકાશને મહેસૂસ કરી રહ્યા છો. તમારા ભાવ સકારાત્મક થઈ રહ્યા છે. તમારી ઉર્જાને પરમાત્માની ઉર્જા સાથે જોડો. મહેસૂસ કરો ધીરે 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 તમે પરમાત્માની પવિત્ર ઉર્જા સાથે ભળી રહ્યા છો. તમારી એનર્જીને બેલેન્સ કરો. બેલેન્સ લેવાના અને હવે મહેસૂસ કરો તમારી અંદર બહાર અને આસપાસ પવિત્ર સુરક્ષા કવચ બની રહ્યું છે અને તમે આ કવચની અંદર સુરક્ષિત છો. સાત્વિક ઉર્જા રૂપી આ પવિત્ર કવચમાં પરમાત્મા સાથે તમે આજે જોડાઈ ગયા છો. Slowly open your eyes. કેવો રહ્યો અનુભવ? મને પોતાને નવાઈ લાગે છે કે આજે મને લિટરલી એટલે આઈ કેન રીડ માઇન્ડ અને અત્યારે હું તમારા લોકોની ઉર્જા બધાને જોઈ રહી હતી. બધાની ઉર્જાની આસપાસ મને સોનેરી કવચ દેખાયું. કેટલું સુપર અને બ્યુટીફુલ હતું ને આ કવચ તમે પોતે બનાવ્યું. સો ઇટ્સ અ મિરેકલ કે તમે મને જાણતા જ નથી, ઓળખતા નથી. આજે પહેલી વાર તમે મને જોયા હશે, કદાચ પરિચય બી નથી, પણ તમે કેટલા સરસ જોડાઈ ગયા. આ જોડાણ ખબર છે કેવી રીતે થાય? પરમાત્માથી. કારણ કે અત્યારે ભલે બોલી હું રહી છું પણ શબ્દો પરમાત્માના છે. અને અત્યારે અહીંયા આજે કહેવાય ને કે થોટ ચક્ર, વિશુદ્ધિ ચક્ર પરમાત્મા બિરાજમાન છે. ખાલી હું માધ્યમ બનીને અહીંયા આવી છું પણ એકચ્યુઅલી આ પરમાત્મા જ છે જે તમારી સાથે જોડાઈ રહ્યા છે. અને તમારો ભાવ એટલા શુદ્ધ પવિત્ર છે કે ખુદ પરમાત્મા આ વાણી દ્વારા આપને ઉપદેશ આપી રહ્યા છે. હું ફક્ત માધ્યમ છું. એકચ્યુઅલી આનું કોઈ પ્રિપરેશન નથી, કાંઈ જ નથી. આજે શબ્દ બી નીકળે છે પરમાત્માની કૃપાથી જ નીકળી રહ્યા છે. અને એમાં તમારું જોડાણ જે થઈ રહ્યું છે અદ્ભુત જોડાણ છે. આગળ વધે. હવે આપણે મેઇન અત્યારે આ એજમાં સ્પેશિયલી આ એજ નહીં, કોઈ પણ આવે તો કેટલા નાના નાના બચ્ચાઓના કેટલા બધા ડિસીઝ હોય છે. ઘણી વાર છે ને જન્મથી ઘણાને ડિસીઝ હોય છે, ઘણી બધી વસ્તુ હોય છે. અને સૌથી વસ્તુ એ ખરાબ છે કે આપણે એ પીડા સહન કરવી બહુ જ થાય છે. ઘણી વાર એમ થાય ને કે આપણું નખ જે છે એ જરાક એમાં વધારે કટ થઈ જાય તો બી આપણને પેઇન થાય, રાઈટ? એક ઝીણી ઝીણી વસ્તુમાં પણ આપણે માટી છે ચાલતા હોય ને અચાનક આંખમાં જતી રહે તો કેટલી તકલીફ થવા લાગે. એટલે એ જે દર્દ છે, પીડા છે, એકચ્યુઅલી નાની બી હોય કે મોટી હોય સહન કરવી ઇઝી નથી, રાઈટ? અને આપણે એકચ્યુઅલી આજકાલ બહુ જ બધી પીડામાં પીડાઈ રહ્યા છે. આપણે કેટલા નાનાની ઉંમરથી દવાઓ, બાપ રે બાપ એટલી દવાઓ ખાઈએ છીએ. અને એમાં સ્પેશિયલી મિડ એજ અને એના પછી જે આપણે ઘોડા થઈએ છીએ ત્યારે આપણે બધી રીતે ખાલી થઈ ગયા છે. શારીરિક શક્તિ ઓછી, ઘણી વાર આપણે પૈસા બી કારણ કે આપણે રિટાયર્ડ હોય તો આર્થિક શક્તિ બી ઓછી. બીજું ઘણી બધી વસ્તુ આપણે ખાઈ નથી શકતા, ઘણી વસ્તુ આપણે બોલી નથી શકતા, આપણે દબાઈને રહેવું પડે છે. તો બધી રીતે આપણે લાચાર થઈ જઈએ છીએ. શારીરિક હોય ચાહે માનસિક હોય, આર્થિક હોય, દરેક રીતે આપણે
ભાંગેલા છે, તૂટેલા છે. હવે આવા ટાઈમે સાધના કરવી બી ઈઝી નથી. સાધના કરવા બી જઈએ તો આપણું ઘડી ઘડી મન એ વસ્તુમાં જ થશે. કેમ કે મને અત્યારે સમજો કે અહીંયા ખભામાં દુખાવો છે તો હું કેવી રીતે કરીશ? ભલે ભગવાનનું નામ બી લઈશ, નોકર બી ગણીશ, પણ મારું ધ્યાન પાછું ક્યાં જશે? ક્યાં જશે? તો આવું આજે આપણે એને પણ હીલ કરીએ. આપણી જે શારીરિક તકલીફ છે, દુખાવો છે, બસ એમાં આપણે હીલ કરીશું તો ઓર પ્રેમથી આપણે જોડાઈ શકશું. અને આનું 100% એક્ઝામ્પલ છે. મારી પાસે ઘણા બધા પેશન્ટ આવે છે જે લોકોને થાઇરોઇડ છે, બીપી છે, કહેવાય ને માઇગ્રેન છે, આજકાલ છોકરીઓને પીસીઓડી, પીસીઓએસ, એન્ઝાઇટી, પેનિક અટેક આવે છે, ઇવન કેન્સર વાળા પેશન્ટ બી છે હીલ થઈને ગયા છે વિથ એમની મેડિસિન. અને એ લોકોની મેડિસિન જે ચાલુ બી હોય, અને બરાબર ઓબ્વિયસ એ લોકોને અમુક સ્ટેજમાં તો મેડિસિન હોય જ, એ મેડિસિન બી ધીરે 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 બંધ થઈને કમ્પ્લીટલી હીલ થયા છે. કેટલું ઈઝી છે. નો ડાઉટ અલગ અલગ મેથડ બી છે, અલગ અલગ થેરેપીઝ બી હોય છે હીલિંગ સાથે બી. એ જેમ કે પાણી છે, હવે તત્વોનું અત્યારે હું વધારે તો નહીં સમજાવી શકું, પણ આપણે પાણીથી બી પોતાનું હીલ કરી શકીએ છીએ. આપણે જે રોજ પાણી પીએ છીએ કાંઈ જ નથી કરવાનું. હવે શાંતિથી બેસવાનું છે, ગ્લાસ હાથમાં લેવાનો છે અને આપણે પાણી પીતા પહેલા એટલું જ વિચારવાનું છે ગ્લાસમાં પાણીને જોઈને કે આ પાણી પીવાથી મારી શારીરિક પીડા ઓછી થાય છે અને મને શાંતિ મળે છે. અથવા કોઈ બી પ્રોબ્લેમ હોય કે જેમ કે મને શોલ્ડર પેઇન છે તો મારું શોલ્ડર પેઇન ઓટોમેટિક ગાયબ થઈ રહ્યું છે અને મને શાંતા મળી રહી છે. બસ આટલો કમાન્ડ આપીને તમે પાણી પીઓ અને તમે હીલ ન થાવ તો મારું નામ બદલી દો. પણ એ વખતે તમારી એનર્જી સ્ટ્રોંગ હોવી જોઈએ. અગેન કનેક્ટિવિટી. કારણ કે તમે કહો હું તો બોલું છું, મારે તો કાંઈ નથી થતું. કનેક્ટ નહીં થયા છો ને. કનેક્ટ થયા પહેલા સૌથી પહેલા ગ્રેટિટ્યુડ. આપણે સૌથી પહેલા અહોભાવ. તમને ખબર છે તમને જીવાડવા માટે રોજ કેટલા જીવો મરે છે? કેટલા અનંત અનંત આપણે વિચારી ના શકીએ. પૃથ્વી કાયના જીવો, અપકયના જીવો. આપણે પાણીના એક બુંદમાં જીવ સ્કોર્પિયે પ્રો કર્યું છે 36,450 જીવ છે એટલા માઇક્રોસ્ફિયરમાં. એ જીવ સ્કોર્પિયે કર્યું છે. આપણા પરમાત્માએ તો પહેલાથી વાત થયું કે એમાં પણ જીવો છે ને અનંત જીવો છે. હજી ત્યાં સુધી તો ટેકનોલોજી પહોંચી જ નથી, એટલે જ હવે લોકો કાઉન્ટ કરી શકે. સાયન્સ જે બતાવે છે પાણીના જીવ નથી બતાવતા, પાણીમાં રહેલા જીવો બતાવે છે. એક્ઝેક્ટલી પાણીના જીવ બતાવે તો સાયન્સની તાકાત જ કારણ કે પાણી પોતે જ જીવ છે એકચ્યુઅલી. તો એ પણ અને એ જીવો કેટલા સરળ છે. એ પૃથ્વી કાયના જીવો, અપકાયના, વાયુ કાયના, તેવ કાયના, વનસ્પતિ કાયના, એ પ્રેમથી આપણી સાથે ભળી જાય છે અને આપણને હીલ કરે છે. એમાં એ લોકોને કંઈ મળે છે? એ લોકોનો તો જીવન જતો રહે છે. અને એને પ્રત્યે આપણે થેન્ક યુ કેવું જોઈએ કે થેન્ક યુ તમે છો તો હું પાણી પીને હું જીવી શકું છું. પણ આપણે શું કરીએ છીએ? આટલું પીએ છે અને છોડી દઈએ છીએ. કેટલું વેસ્ટેજ કરીએ છીએ. એટલે વિચારવો સૌથી પહેલા આપણી અંદર કૃતજ્ઞતાનો ભાવ, ગ્રેટિટ્યુડ, અહોભાવ લાવવો બહુ જરૂરી છે. કારણ કે તમને જેમ પીડા નથી ગમતી એમ કોઈ જીવને નથી ગમતી. જેમ તમને સુખ જોઈએ છે એમ દરેક જીવ માત્રને સુખ જોઈએ છે. તો એ કેમ આપણે ભૂલી જઈએ છીએ? અને તમે વિચારો હું બધાને તકલીફ આપું, પીડા આપું અને મને તો મને કાંઈ તકલીફ ના થવી જોઈએ. પોસિબલ છે? કારણ કે કર્મનો સિદ્ધાંત છે જે આપે મળશે. આપણે શું આપી રહ્યા છીએ? સિમ્પલ છે. તો આજથી આપણા ભાવોમાં પરિવર્તન લાવવાનું છે. સૌથી પહેલા જીવ માત્ર પ્રત્યે પ્રેમ, દયા, કરુણા, મૈત્રી ભાવ અને એની સાથે અહોભાવ બહુ જ જરૂરી છે. પલ પલ સવારે ઉઠો એના માટે પણ ગ્રેટિટ્યુડ. રાતે સુવો એના માટે બી ગ્રેટિટ્યુડ. અચ્છા રાતે સુવો એ ટાઈમે મીઠાનું તમને આપણે કહીએ છીએ જીવોને. અચ્છા આપણે એમ વિચારે ઘણી વાર આપણે આજુબાજુવાળાને કહીએ કદાચ મારા લીધે તકલીફ થઈ હોય આપણે. જીવ માત્રને કહીએ છીએ. 14 રાજલોકમાં રહેલા સર્વે જીવો, આપણે દરેક જીવો સાથે ક્યાંય ને ક્યાંય ગુનાનું છે. નરકમાં તો ગયા છે, ત્યાં આપણા નિમિત્તે બી આપણે બીજા જીવોને બી માર્યા છે, આપણે બી મર્યા છે. એટલે ઇન શોર્ટ 14 રાજલોકમાં રહેલા સર્વ જીવોને આપણે રોજ કમાવાના છે, રોજ એમની માફી માંગવાની છે અને પ્લસ એમનું કલ્યાણ થાય એવા ભાવ આપણે લાવવાના છે. પરમાત્માને રોજ પ્રાર્થના કરવાની છે કે હું કેમ એકલો મોક્ષમાં જાઉં. આપણે જો હું મેં એમાં જ થઈ ગયા છે. પણ આ બાબતે સાથે વ્યાખ્યાના સચ્ચે કેટલું સરસ કીધું. અને એકચ્યુઅલી અમારી સાથે બી એમની જે વ્યાસ છે એમાં પણ એટલું સરસ સાહેબજી મને ઉદ્દેશ આપ્યો કે જીવ પરમાત્માનો કેમ આટલો બધો પ્રભાવ છે ત્યારે વિચાર નથી આવતો. એ સૌથી એટલું સરસ આપણે જ્ઞાન આપીને બાપરે આમ હૃદયમાં સ્પર્શી ગયું. કારણ કે એમની ભાવના શું હતી? સભી જીવ કરું શાસન રસી. એક જીવ હું મોક્ષમાં જવાનું છું મને ખબર જ છે. એમને છેલ્લા ટાઈમે પણ છેલ્લે છે ને 16 પ્રહર પ્રભુ દેશના છેલ્લે એને કે ને 16 પ્રહર સુધી દેશના આપી. એમને શું જરૂર હતી? એ તો મોક્ષ જવાના જ હતા. અને ઇનફેક્ટ હું જાણું તો કે એન્ડ ટાઈમ સુધી
છેલ્લા શ્વાસ સુધીને દેશને મતલબ કે છેલ્લે સુધી દેશના હતી. કારણ કે એમને થયું કે કદાચ એમને ખબર બી હતી તો કેવા જ્ઞાની હતા, એમને ખબર કે બધા તો નથી જ જવાના, હું કહી રહ્યો છું અડધાનું તો આમ જ થશે, અડધા લોકો સુઈ જશે, ઉપર થઈ જશે, વોટેવર, પણ તો બી એમને પ્રયત્ન છોડ્યો. કારણ કે એમના ભાવ કેટલા શુભ હતા અને શુદ્ધ હતા કે એક જીવ માત્રને લઈ જાય, એટલી કરુણા હતી, એટલું કનેક્શન હતું. તો એ કનેક્શન આપણામાં બી લાવી શકીએ આપણે. તો બસ આપણે હવે રોજ એક જ વિચારવાનું કે બસ સર્વ જીવો, હું તો મોક્ષમાં જવાનું છું, ભલે મારા વિચાર બહુ વધારે વધે, કાંઈ વાંધો નહીં, પણ જેટલા પણ ભાવ થાય દરેક ભાવમાં વધારે આત્માને મારી સાથે જોડીને એ જોડાણ સાથે હું જોડું. એ શુભ ભાવો જેમ જેમ તમારા મનમાં આવશે એમ એમ તમારા અશાંતા વેદનીય કર્મો ઓટોમેટિક ઓછા થશે. આ ભાવ જ છે. ભાવ એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે, એક્સ્ટ્રીમ લેવલના ઇમ્પોર્ટન્ટ છે. આપણામાં કહેવાય છે ને દાન, શીલ, તપ અને ભાવ, આ દરેકે દરેકનું મહત્વ કેમ આટલું છે? બીકોઝ ઓફ ધેટ યુ કેન કનેક્ટ. અને જેમ બીજાને તમે દુઃખ નહીં આપો, તકલીફ નહીં આપો, તમને શું લાગે તમને મળશે? નહીં મળે, કદાચ હશે એ બી ઓટોમેટિક દૂર થશે. તો આના માટે આપણે 45ની જે ગાથા છે એમનો આપણે સ્વાધ્યાય કરશું અને એ ગાથા દ્વારા આપણે કનેક્ટ કરીશું. હવે તમારા બોડીમાં ક્યારેક તમને વધારે ફીલ થાય કે અમુક ટાઈમ કેવું આપણે કંઈ કામ બી કરતા હોય ને પણ ઘડી ઘડી પેન યાદ આવે, તો પેન થોડી વાર માટે ભૂલવા માટે એક સિમ્પલ સરળ ટેકનિક છે. હું પહેલા તો મુદ્રા બતાવીશ, એના પછી એક ટેકનિક બી બતાવીશ. મુદ્રા છે આ 3 ફિંગર્સ અપ અને 2 ફિંગર્સ અપ અને ફર્સ્ટ આમ પર હા, ઓકે. આ મુદ્રાથી થોડી વાર માટે તમે જે પણ કાર્ય કરશો ને ઇઝીલી કરી શકશો અને તમારું જે પેન છે એ પેનથી ભૂલી જશો. તો આપણે સાધના વખતે બી કરી શકીએ. તો સાધનામાં પરમાત્મા સાથે જોડાઈને વચ્ચે કોઈ ડિસ્ટર્બન્સ ના આવે. ઓકે. બીજી એકદમ સિમ્પલ સરળ છે જે આપણા આજકાલ બહુ જ ફેમસ છે, હોપોનોનો પ્રેયર. કદાચ કોઈએ સાંભળી બી હશે. આઈ એમ સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ, આઈ લવ યુ. તો આ વસ્તુ જ બોલવાની છે. તમારું શરીર તમે જન્મ તારીખ કેવું હતું? હેલ્ધી હતું બોડી? 9 મહિના સ્ટમકમાં રહ્યા, ઓકે, હેલ્ધી. બહાર આવ્યા હેલ્ધી, નાનપણથી મોટા થયા હેલ્ધી, પછી બી પ્રોપર ધીરે ધીરે બગડ્યું કેવી રીતે? જ્યારથી સમજ પડવા લાગી ત્યારથી. કેમ? એ સમજમાં આપણે શું કર્યું? ડિસ્ટર્બન્સ કર્યું. અને સમજમાં ના સમજનું કાર્ય કર્યું. નો ડાઉટ આપણી આસપાસની પરિસ્થિતિ એવી હતી કે ઘણીવાર આપણે હેલ્પલેસ બી હતા. એટલે ઘણીવાર એમ થાય કે મારે તો દુઃખી નથી થવું, દુઃખી થવું કોને ગમે? કોઈને ના ગમે, પણ થઈએ છે કારણ કે આસપાસની પરિસ્થિતિ, આસપાસનું વાતાવરણ, આસપાસના લોકો બી હોય છે કે જે આપણને તકલીફ આપે છે. આપી ખરા પણ લીધી કોણ? હું તમને લાખ રૂપિયાનું પ્રેમથી લઈ લેશો, પણ હું તમને પથ્થર આપીશ, તમે લેશો? તો લેવું ના લેવું ઇટ ઇઝ અપ ટુ અસ. ઓકે. સો આ એક વસ્તુ એકદમ સિમ્પલ છે કે આજે આપણે સૌથી પહેલા તો આઈ એમ સોરી કહેવાનું છે. આપણા શરીરની માફી માંગવાની છે કે ઇવન આપણા શરીર સાથે વાત કરી શકીએ છીએ. સોરી, મને માફ કરી દો, કારણ કે બહુ તમે સરસ હતા, સ્વસ્થ હતા, પણ તમને હેરાન મેં કર્યા. હું મારી ભાવનાઓને કંટ્રોલ ના કરી શકી, હું મારી ઇમોશન્સનો બેલેન્સ ના કરી શકી, એના લીધે ક્યાંય ને ક્યાંય મારા થકી તમે હેરાન થયા. એના માટે મને માફ કરો. ઘણી વાર શું છે આપણે માફી માંગીએ છીએ પણ પાછા થતા તેવાના તેવા જ થઈ જાય છે. આપણો સ્વભાવ છે, માનો સહજ સ્વભાવ છે, એને શું કરી શકવાના છે? પણ એમાં ફરીથી આપણે આગળ વધવાનું છે અને કહેવાનું છે પ્લીઝ ફોરગીવ મી. આ ભૂલ કદાચ હમણાં હું માફી માંગુ છું, વારંવાર થશે તો પણ ફરીથી માફી માંગુ છું, કારણ કે હું નાનું બાળક છું, મારાથી ઘડી ભૂલ થયા જ કરશે. હમણાં હું ભલે આમ કરું છું, પાછી હતી તેને ક્યાં આવી, એના માટે ફરીથી માફી માંગવાની છે કે આટલા સ્વસ્થ શરીરને મને સાચવવાનું છે, કારણ કે આ શરીર સાધના માટે હતું પણ મેં કેટલું બગાડી દીધું કે હું મારું ડેલી રૂટીનથી પ્રોપર નથી કરી શકતી. તો એના માટે પ્લીઝ ફોરગીવ મી. પછી થેન્ક યુ તમે મને મળ્યા છે. જેમ કે સિમ્પલ એક્ઝામ્પલ આપું છું કે મને ઘૂંટણનો દુખાવો છે, તો હું રોજ શું રડીશ આખો ટાઈમ? અરે યાર જો ને મારા ઘૂંટણ કેટલા દુખે છે, મારાથી તો નીચે બેસાતું નથી, આમ નથી થતું. કમ્પ્લેન, ઓનલી કમ્પ્લેન. એ કમ્પ્લેન માટે બી માફી માંગવાની છે. અને અગેન પહેલા તો થેન્ક યુ કેવું જોઈએ કે આટલો ઘૂંટણનો દુખાવો છે, આટલો પગનો દુખાવો છે, તો બી આટલું કામ કરી શકું છું, આટલું ચાલી શકું છું, અપાહિજ નથી થઈ ગઈ, એટલીસ્ટ મને ઘૂંટણ તો છે, દુખવા માટે કાંઈક તો છે. તો જો એ બી ના હોત તો એના માટે બી થેન્ક યુ કહેવાનું છે કે થેન્ક યુ આટલું સરસ મને સાથ આપવા માટે. હું આટલું બધું તમને હેરાન કરું છું, મારા લીધે આટલું બધું તમારામાં ડિસ્ટર્બન્સ થયું છે, તો બી તમે મને સાથ આપો છો. આપણા શરીરના એક એક અંગો સાથ આપે છે. તો જો ખાલી એક અંગે બી સાથ આપવાનું છોડી દીધું ને, ખાલી 10 મિનિટ તમે આંખ બંધ કરીને ખાલી કામ કરો, કરી શકશો. અને એમાં બી આપણે તમે જો ને મને તો મોતિયો થઈ ગયો છે, મારે તો ચશ્માનો નંબર વધી ગયો છે, દુખાવો છે.
આટલો સાથ આપ્યા પછી સામે આપણે શું કરીએ? તો હવે આજથી થેન્ક યુ કહેવાનું છે. એક એક શરીરના અવયવોને જે બહારના જે એક્સટર્નલ ઓર્ગન છે, બહારના જે દેખાય છે એ સિવાય અંદરના બી આપણું લીવર છે, ઘણીવાર હવે શું આપણે ઘણા બધા પ્રોબ્લેમ થાય છે, લીવરના થાય છે, પેન્ક્રિયાસના થાય છે, કારણ કે હિલિંગમાં બહુ જરૂરી છે. માટે કે જે બધા પેશન્ટ આવે છે જેને થાઇરોઇડ છે એ લોકોને તો થાઇરોક્સિન ગ્લેન્ડ ખરાબ હોય, ઘણી બધી વસ્તુ હોય છે, તો એ લોકો એનાથી હીલ થાય છે. ખાલી આ પ્રેયર બી કરે છે ને એનાથી બી લોકોને ઓટોમેટિક એ લોકોના જે રિપોર્ટ આવે છે એ રિપોર્ટમાં પણ એ લોકોને 100% ચેન્જીસ હોય. ડોક્ટર ખુદ શોક છે. ભૂત ભીષણ જલો ધનકાર ભોગા શોચ્યામ દશામુપગતાચ્યુત જીવિતાસા પદ્માન પંકજ રજો મૃતતે કદેહા મધ્યા ભવન્તિ મકર વજતુલ્ય રૂપા. સરસ મજાની આ 45મી ગાથાની સાધના અને એનું આપણે લઈએ છીએ રુધિ અને એના પછી મંત્ર ઓમ રીમ અરહં નમો ઓમ રીમ અરહં નમો અગ્નિ મહાવિષાણમ દ્રોમ દ્રોમ નમઃ સ્વાહા મંત્ર ઓમ નમો ભગવતે ક્ષુદ્રપદ્રવ શાંતિકારિણી રોગ કષ્ટ દુરપશમના રોગ કષ્ટ દુરપશમના શાંતિ કુરુ કુરુ સ્વાહા. ઓમ નમો ભગવતે ઈશાન ભયહરાય નમઃ. આ ગાથાની સાધના આપણે રોજ કરીએ. એના માટે જે પણ 2 મિનિટનું ધ્યાન આપણે કરીએ ને એના પછી લાસ્ટ 48મી ગાથા થોડું શોર્ટમાં સમજાવવાનું રાખીશું. ઓકે, Close your eyes. આંખ બંધ કરીને તમારા પગના તળિયાથી લઈને તમારી ચેતનાને તમારા મસ્તક સુધી લઈ જવાની છે અને તમારા શરીરના એક એક ભાગ, એક એક અંગ, એક એક અવયવને તમારે ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનું છે કે ક્યાં ક્યાં દુખાવો છે. સૌથી પહેલા આપણે નીચેથી ઉપર સુધી મહેસૂસ કરશું કે કયા કયા પાર્ટમાં તમને હલકો હલકો દુખાવો છે, દર્દ છે, પીડા છે. અને એના પછી ઉપરથી આપણે પાછા નીચે આવશું મસ્તકથી ધીરે 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 નીચે આવશું તળિયા સુધી અને ત્યારે જ જોવાનું છે કે એ દુખાવો જઈ રહ્યો છે અને લિટરલી તમને જે ભાગમાં દુખાવો છે ને ઓટોમેટિક ગાયબ થઈ જશે. આજે ચલો આપણે લાઈવ એક્ઝામ્પલ આપણે ફીલ કરીએ આ વસ્તુ. એકદમ આરામથી રિલેક્સ થઈને તમારા શ્વાસોશ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને એક શ્વાસોશ્વાસ સાથે તમારા શરીરના તળિયેથી ધીરે 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 તમારા એન્કલ, તમારા કાવ, તમારા knees, તમારા ઘૂંટણ જે છે એ, તમારા thighs, તમારા hips, કમર, તમારી પીઠ, તમારા પેટ, તમારે ચેસ્ટ, તમારા શોલ્ડર્સ, બંને હાથ, તમારું ગળું, તમારા કાન,
તમારા ચીક, તમારા ચીન, nose, eyes, forehead, head, તમારા આખા શરીરને નીચેથી ઉપર સુધી આરામથી મહેસૂસ કરો. એક અંગને, એક અવયવને. જે ભાગમાં દર્દ છે, તકલીફ છે, પીડા છે, એ ભાગને ધ્યાનથી જુઓ. જ્યાં જ્યાં દર્દ છે એ ભાગને જુઓ અને બોલો, આઈ એમ સોરી. મને માફ કરો. મારા સ્વભાવ નિમિત્તે તમને જે પણ દર્દ થયું છે એની હું માફી માંગુ છું. પ્લીઝ ફોરગીવ મી. હું વારંવાર સમજ છતાં પણ મારા વર્તન દ્વારા, મારા સ્વભાવ દ્વારા તમને તકલીફ આપું છું. એના માટે માફી માંગુ છું. થેન્ક યુ. આટલી પીડા છતાં, તકલીફ છતાં તમે મને સાથ આપો છો. આઈ લવ યુ. તમારી ઉપસ્થિતિ દ્વારા મારા આત્માને હું સાધી શકું છું. હું સાધના કરી શકું છું અને જીવનના તમામ કાર્યો કરી શકું છું. તમારા દ્વારા જ મારી ઓળખાણ થઈ છે અને એને હું પ્રેમથી સ્વીકારું છું. અને તમારા દ્વારા સાધના કરવા માટે મને સહાય કરો. Slowly open your eyes. શરીર લાઈટ લાગે છે? કદાચ કોઈને હેવી બી લાગતું હશે. અગેન ઘણીવાર બહુ બધી વસ્તુ ભરી હોય ને આપણી, તો એ રિલીઝ થતા ટાઈમ લાગે. તો જે હેવીનેસ હોય ને એ નીકળે. ઘણીવાર એવું હોય કે એકદમ કે ને મેડિટેશન કરીએ ત્યારે આપણું ધ્યાન ના લાગે. ઘણીવાર બહુ વિચારો આવે છે, મને તો ઊંઘ આવે છે, અને કંઈક વિચારો આવે. ઇસ્ત્રી વાળું આવી જશે, મશીન વાળું આમ થશે. અરે ભાઈ, એમાં ક્યાં વિચારો આપણે આવશે? કારણ કે તમારા અંદર જે આખો તમારું માઇન્ડ જે ચાલતું હોય ને નેગેટિવિટી નીકળે. એના પછી તો પોઝિટિવિટી આવે. પહેલા તો તમારે ખાલી થવું પડે. એટલે બેઉ મિક્સ ભાવ હશે. કદાચ કોઈનું લાઇટ બી થશે, કદાચ હેવી બી થશે. બટ ઇટ્સ ઓકે. આ પ્રેક્ટિસ ડેલી તમારે કરવાની છે. આ તો હાર્ડલી આપણે 1-2 મિનિટની કરી, પણ તમારે શાંતિથી કરવાની છે. ઓકે. હવે આપણને જીવનમાં બધું જ જોઈએ છે અને હવે બસ મજા કરવી છે. કારણ કે મોક્ષ આપણે કહીએ છીએ ઉપર છે 100%. ઘણી વાર એવી ક્વેશ્ચન આવતો કે સાચી છે કે નહીં કોને ખબર થાય છે ને. ક્યારેક એવું થાય અને એના માટે બી હજુ કેટલા બધા જન્મ ચાર રહી જાય. ત્યાં સુધી શું? ડેફિનેટલી આપણે તરત તો હમણાં થોડી કે ફટ કરીને મોક્ષમાં ગયા. આપણા કર્મ જે બાકી છે, તો મોક્ષમાં જવા માટે શું કરવું પડશે? સૌથી પહેલા એ મોક્ષની અનુભૂતિ અહીંયા અનુભવવી પડશે. અગર હર પલ તમે ખુશ હો, હેપી હો, મસ્ત મીઠું સ્માઇલ હો, દરેક પરિસ્થિતિમાં મજા કરો, મોજ કરો, તમને શું લાગે મોક્ષ અહીંયા નથી? તો ચલો આજે આપણે મોક્ષમાં જઈએ, આજે માણીએ. જઈશું ત્યારે તો 100% માણવાના છે, પણ આ શરીરમાં રહીને બી તો માણી શકીએ. કેમ ના માણી શકીએ? પરમાત્મા મળ્યા છે, તો દાદા મળ્યા છે, તો ભાઈ મોક્ષ ક્યાં દૂર છે? દાદા છે એટલે બધું જ છે. તો આના માટે આપણે 48મી ગાથા લઈ લઈશું. છે ને, તમ્માન તંગ મહશાતમ પૈથી લક્ષ્મી. તો એ લક્ષ્મી એટલે શું છે? ખાલી આ લક્ષ્મી નથી. એકચ્યુઅલી તમે પોતે જ લક્ષ્મી સ્વરૂપને પ્રાપ્ત કરો, એટલે કે તમે પોતે જ મોક્ષ સ્વરૂપને પ્રાપ્ત કરો. એના માટેનું છે. તો આમાં 5 તત્વોને આપણે ભેગા કરી લઈશું. પંચ તત્વની ઉર્જાને ભેગી કરી લઈશું. આપણને હવે ખ્યાલ છે કે તત્વ કેટલા ઇમ્પોર્ટન્ટ છે. તો હું બધા જ તત્વોની સાથે કેમ ના લઉં? અને આ પંચ તત્વોને ભેગા કરીશ તો મારી બોડી ઓટોમેટિક હીલ થઈ જશે. અચ્છા, બોડી હીલ થશે, મારું માઇન્ડ બી ઓટોમેટિક હીલ થશે. ફિઝિકલી હું હીલ થઈશ.
મેન્ટલી હીલ થઈ. આવી રીતે થશે તો રિલેશનશિપ બી તો હીલ થશે. રિલેશનશિપ થશે, અચ્છા ફાઇનાન્સ બી હીલ થશે, સોશિયલ તમારું હીલ થશે, બધી જ રીતે અધ્યાત્મ પણ હીલ થશે. અધ્યાત્મની રુચિ બી ઓટોમેટિક વધશે, કારણ કે બધું જ બેલેન્સ છે. આધી વ્યાધિ ઉપાડી બધું દૂર થઈ ગયું છે, તો હવે તો આપણે ભગવાનને જ ભજશું ને, હવે શું કરશું? રિટાયર થઈ ગયા, આપણને બધું મળી ગયું છે. જ્યારે આપણને બધું મળી ગયું, હવે સંતોષ આવી ગયો. સંતોષ આવશે તો પછી જોડાઈ રહીશું ભક્તિમાં. અને હરેક પલ એકચ્યુઅલી આઈ વોન્ટ સ્માઇલ. અત્યારે બધાના ફેસ પર બાપ રે બાપ, મને કેટલું દુઃખ છે કે બાપ રે, હમણાં એમ લાગે માઉન્ટ એવરેસ્ટ ચડીને બધા આવ્યા છે. ચા કોફી રાજી હશે. હા ચા કોફીની સુગંધ આવી ગઈ. હા, બસ 2 મિનિટમાં થઈ જશે પછી. કઈ વાંધો ઓકે. તો ચલો આ ગાથા સાથે આપણે જોડાઈ જઈએ અને મનના ભાવોને શુદ્ધ કરીએ. બસ પરમાત્મા, તમે મળી ગયા છો, મને બધું મળવાનું જ છે 110%. તમે મળ્યા એટલે બસ ખતમ વાત, બધું જ તો મળી ગયું. ખુદ રાજા આપણી સાથે છે. બસ તમારે ખાલી કહેવાનું છે, પરમાત્મા તમને ખબર. એકચ્યુઅલી હું પોતે આ રીતે જ વાત કરું છું, પણ તમને ખબર, મારે કોઈ બી ટેન્શન આવે, સ્ટ્રેસ આવે, આપણી લાઈફ છે, કઈનું કઈનું થવાનું છે ડેફિનેટલી. એમ જ હું ભગવાન તમને પણ તમારે કરવાનું છે, અને ઓટોમેટિકલી થઈ જાય છે. સિરિયસલી કહું છું, એવા એવા મિરેકલ છે. અત્યારે એટલો ટાઈમ નથી બાકી, અને આવા તો જેટલા લોકો આવીને હીલ થયા છે, એ લોકોની લાઈફમાં એવા મિરેકલ છે, અનબિલીવેબલ વસ્તુ થઈ છે એ લોકોની લાઈફમાં. અને ખાલી આમ કહીને આપણે ખાલી એ લોકો ખાલી એટલું જ કે ભગવાન તમને ખબર, તમને કરવાનું છે. એની મેસેજ કેવી રીતે થાય એ બી નથી ખબર પડતી. તો આજે ખરા ભાવ સાથે અને આ શુદ્ધ ભાવ સાથે તમે જો સાત્વિક રીતે જોડાશો, રિઝલ્ટ મળશે મળશે ને મળશે જ. ઓકે, તો આજે આ ગાથા આપણે સાંભળીએ. આ મુદ્રા સાથે આપણે ગાથા સુધી પછી મેડિટેશન. દસે આંગળીઓ તમારા હાથમાં છે. સમજી ગયા? अब 5 આંગળીઓની સાથે કરીને જે મુદ્રા થાય છે, સરસ મજાની 5 તત્વોનો સુમેળ થતી આ મુદ્રા, જેમાંથી વિશિષ્ટ પ્રાપ્ત થતી મહાલક્ષ્મી, અને એની આ સાધનાનો અવસર છે. તો આપણે આ સાધનામાં આગળ વધીશું. આ 5 આંગળીઓને જોઈન્ટ કરેલી મુદ્રા સાથે લાસ્ટ છેલ્લો શ્લોક છે આપણો, જે મહાલક્ષ્મીને પ્રાપ્ત કરવાનો મારો અને તમારો પુરુષાર્થ છે. મારો તો છે, તમારો કૈલાસી માટે મને ખબર નથી. આપણે તો પરમાત્મા રૂપી, એ મોક્ષ રૂપી, કરુણા રૂપી લક્ષ્મી જોઈએ છે, એના માટેના પુરુષાર્થ છે. એ પુરુષાર્થ સાથે રાખીને આપણે આ ગાથાનો સરસ મજાનો ભાવથી મંત્રોચ્ચાર કરીને આપણે રુદ્રને મંત્રનો પણ મંત્ર કરીશું. તો ત્રયસ્રજં તવ ચિનેન્દ્રપુરૈર્નિવર્તા ભક્ત્યામયા રુચિરવર્ણ વિચિત્ર પુષ્પા તત્તેજનો યમિહ કંઠગતામજસ્રં તન્માનતુંગમવસા સમુપૈતિ લક્ષ્મી તન્માનતુંગમવસા સમુપૈતિ લક્ષ્મી. ઓમ હ્રીમ અર્હં નમો, ઓમ હ્રીમ અર્હં નમો, સર્વસાહુના. ઓમ નમો ભયવદો, ઓમ નમો ભગવતો મહતિ મહાવીર, મહતિ મહાવીર, વર્ધમાનાનાં વર્ધમાનાનાં બુદ્ધિરિષીણાં બુદ્ધિરિષીણાં દ્રૌં દ્રૌં નમઃ સ્વાહા. દ્રૌં દ્રૌં નમઃ સ્વાહા. ઓમ રામ હ્રીમ હ્રૂમ રોમ રઃ, ઓમ રામ હ્રીમ રોમ રઃ, અસ્ય ઉષા અસ્યા દ્રૌં દ્રૌં નમઃ સ્વાહા. દ્રૌં દ્રૌં નમઃ સ્વાહા. ઓમ નમો બંબચારિણે, ઓમ નમો બ્રહ્મચારિણે, અષ્ટાદશ સહસ્ર અષ્ટાદશ સહસ્ર શિલાંગ રથધારિણેભ્યો નમઃ સ્વાહા. વિલાંગરતકારિણેભ્યો સ્વાહા. સરસ. આ ભક્તામૃતની છેલ્લી ગાથાની આ સાધના આપણને સરળ કરવા મળી. આપણે એનો ઉચ્ચાર કરી, આપણને મંત્રોચ્ચાર કરવા મળ્યો. બસ એની પણ સાધના આપણે કરવી જોઈએ, આપણે કરીશું જ. એવા આપણે સરસ ભાવ રાખીએ અને આપણે આગળ વધીએ. વિદિશાબેનની જે પણ 2 મિનિટ ટાઈમ પણ એમના તરફથી કેવું હોય, ખાસ વિદિશાબેનને આપણે આપણા તરફથી વિશેષ થેન્ક્સ કહીએ
કે એ પોતાની લાઈફમાંથી સમય કાઢીને આપણા માટે સ્પેશિયલી અહીં આવ્યા છે અને આપણને સરસ આ પોતાનો લાઈફ પ્રેક્ટિકલ પોતાનો અનુભવ કહીને આપણને એકચ્યુઅલી આની પર શ્રદ્ધા વધારી રહ્યા છે, વિશ્વાસ વધારે છે કે નહીં આપણે પણ બધું કરવા સમર્થ છીએ, કોઈ શંકાને સ્થાન નથી. ફરી ફરીને આપણે એમને દિલથી અમે આશીર્વાદ આપીએ, તમે અમે થેન્ક્સ આપો. હા કઈ એક મિનિટ કઈ હવે મેડિટેશન ઓકે કઈ નહીં યસ 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 કઈ નહીં હા એ પછી તમને કીધું તમને જે સાધના કર્યું ને પછી અમારી શાંતિથી મળજો. આંખ બંધ રાખો બધા, ક્લોઝ યોર આઈઝ. તમે જે એનર્જી ચેતના જે કહીએ છીએ આજે તમારા હાથની આંગળીમાં ફીલ કરશો. એકદમ રિલેક્સ થઈ જવું છો અને એકદમ શ્રદ્ધાથી પરમાત્મા સાથે કનેક્ટ કરજો. એ શક્તિ ને આજે બધું આપણે કહીએ છીએ વાઇબ્રેશન હીલિંગ આજે તમે પોતે ફીલ કરશો તમારા બંને હાથોમાં. તો એકદમ શાંતિથી મન શાંત રાખજો અને સૌથી પહેલા સર્વ જીવો પ્રત્યે 14 રાજલોકના સર્વ જીવો પ્રત્યે મૈત્રી, વાત્સલ્ય, પ્રેમ અને કરુણાભાવ મહેસૂસ કરો. એકદમ રિલેક્સ થઈ જાઓ. મહેસૂસ કરો પરમાત્માની કૃપા તમારા ઉપર વરસી રહી છે. તમારા મનના ભાવો શુદ્ધ, પવિત્ર અને સાત્વિક થઈ રહ્યા છે. હવે તમારું સંપૂર્ણ ધ્યાન ફક્ત તમારા બે હાથ પર. ફીલ કરો તમારા હાથમાં હલકી હલકી ઝંઝનાહટ આવી રહી છે. હલકા હલકા કરંટ જેવું મહેસૂસ થઈ રહ્યું છે. આ ઉર્જા ધીરે 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 વધી રહી છે અને વધવા દો, और વધવા દો, और વધવા દો. તમારા અંદર રહેલી આત્મિક ઉર્જાને વધવા દો. તમારી બંને આંખો બંધ રાખજો. તમારા બે હાથને રબ કરજો. રબ યોર હેન્ડ. આંખો બંધ હોવી જોઈએ. હવે ધીરે 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 જરા ડિસ્ટન્સ પર તમારા બે હાથ રાખો. થોડા સા દૂર, ખાલી જરા દૂર. પાછા હાથ પાસે લાવો. પાછા થોડા દૂર લો. પાછા થોડા પાસે લાવો. પાછા થોડા દૂર. થોડા પાસે, થોડા દૂર. પાછા હાથને રબ કરો. પાછા હાથ પાસે લાવો. દૂર કરો. હવે ધીરે ધીરે આંખ ખોલો અને બે હાથોને આમ કરો. થોડા ડિસ્ટન્સ પર તમારા બંને હાથની વચ્ચે એક ફીલ થાય છે, મેગ્નેટિક ફીલ લાગે છે. એક બોલ જેવું બનાવો, નાના બોલ જેવું, એનર્જી બોલ. હવે તમારા બોડીના જે પાર્ટ પર તમને થોડું પેઇન ફીલ થઈ રહ્યું છે ત્યાં રાખો. આ શું હતું ખબર છે? એકચ્યુઅલી એનર્જી હતી. કદાચ કોઈ રેકી કરતો હોય, રીડિંગ કરતો હોય, આઈ થિંક તો કોઈને આઈડિયા હશે કે વોટ ઇઝ એનર્જી. અસૂક્ષ્મ ઉર્જા છે અને આજે આપણી શુદ્ધ ઉર્જા છે, સાત્વિક ઉર્જા છે. એ બની અને તમે પોતે જ એટલે વિચાર કરો ને તમે પોતે જ હિલર છો. તમને લાગે છે કંઈ જવું પડશે હવે? ઓકે, બસ પરમાત્મા સાથે જોડાવું છે, શુદ્ધ ભાવ અને છે બહુ ઈઝી છે. આપણે ઓલરેડી ડીએનએમાં છે, આપણા ડીએનએમાં છે જ. આપણે પરમાત્માના જ અંશ છે અને એકચ્યુઅલી આગળ વધતા વધતા આપણે ખુદ પરમાત્મા જ થવાના છે. આપણે ભવ્ય આત્મા છે. આપણે ક્યારે ને ક્યારે મોક્ષે જવાના જ છે. તો આ હવે આપણે આત્માના ગુણોને જાગૃત કરવાના છે. આપણા અને પરમાત્માનો ફરક કેટલો છે ખબર છે? ગુણોનો. એમના અનંત ગુણો જે છે એ ખીલી ગયા છે.
એનું ઉજાગર થઈ ગયું છે, ઉભરી ગયા છે. આપણો ઉઘાડ નથી થયો. આપણા અનંત ગુણો અત્યારે દબાયેલા છે. તો બસ આપણે એને ખાલી કરવાના છે. કેટલું ઈઝી છે, એકદમ સરળ છે ને, સહજ છે. તો બસ એ જ કરવાનું છે. તો હવે તમને લાગે છે બીજી કોઈ બધી વસ્તુમાં આપણે આપણા માઇન્ડને ઓક્યુપાય કરવું જોઈએ? આણે શું કર્યું, ઓલીએ શું કર્યું, આણે મારી સાથે આમ કર્યું, મારે આમ જ કરવું જોઈએ, ઓલું આમ જ તેમ જ, આ બધું મજા આવશે? બસ હવે આપણે આપણી અંદર રહીએ ને આપણા આત્માનો ઉઘાડ કરીએ, આપણા અનંત ગુણોનો. જેમ જેમ ઉઘાડ થશે ઓટોમેટિક જાગૃતિ આવશે, આત્મજાગૃતિ, અને મોક્ષ માર્ગ અહીંયા જ મળી જશે. યુ ડોન્ટ હેવ ટુ ગો એનીવેર. આ જન્મમાં તો મુશ્કેલ છે મોક્ષમાં જવું હમણાં, તો આ શરીરમાં બી તો આપણે મોક્ષને ફીલ કરવું છે ને. તો બસ આજથી સાધના શરૂ કરીએ. ઓકે, ચિત્ત આપના વૃત્ત ગુરુ આપના વૃત્ત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ પ્રભુ